લાભુ નામનો એક કઠિયારો હતો. રોજ જંગલમાં જતો, બપોર સુધી લાકડા કાપતો અને તેનો ભારો બાંધી પોતાના ગામમાં પાછો ફરતો. એ લાકડા ગામના બજારમાં વેચી એમાંથી જે કાંઈ મળે તેનાથી રસોઈનો સામાન લઈ પોતાને ઘેર જતો. આમ તેની જિંદગી માંડ માંડ ગરીબીમાં પસાર થતી હતી. એક દિવસની વાત છે. રોજની માફક તે જંગલમાં ગયો. એક ઝાડ આગળ દોરડું અને અંગૂછો લટકાવી કુહાડીથી ડાળ કાપવા જતો હતો ત્યાં જ તેને કોઈ પ્રાણીના કણસવાનો અવાજ સંભળાયો. તેણે અવાજની દિશામાં નજર નાખી. કોઈ પ્રાણી દર્દથી કણસી રહ્યું હતું. લાભુ એ તરફ જવા લાગ્યો. તળાવથી થોડે દૂર તેણે જોયું કે એક સિંહ દર્દથી કણસી રહ્યો હતો. બાપ રે, આ તો સિંહ, જંગલનો રાજા. એની પાસે ના જવાય. ત્યાં જ સિંહની નજર તેના પર પડી. સિંહની આંખોમાં લાચારી હતી. લાભુ હિંમત કરી તેની નજીક ગયો. તેણે જોયું કે સિંહનો આગલો પગ લોહીલુહાણ હતો, ત્યાં તીર વાગેલું હતું. સિંહે કહ્યું, ભાઈ, મારી મદદ કરો. મને પગમાં તીર વાગ્યું છે, તે જલ્દી કાઢો. લાભુને દયા આવી છતાં ગભરાતા તે નજીક ગયો. સિંહના પગમાંથી તીર કાઢ્યું. તળાવ થોડે દૂર હતું તે ત્યાં ગયો. પોતાનો અંગૂછો ભીનો કર્યો. પછી સિંહ પાસે આવી ભીના અંગૂછાથી ઘા સાફ કર્યો. જંગલમાં જંગલી ઔષધિના ઘણા છોડ હોય છે. ઔષધિના એક છોડ પરથી પાંદડા લાવી, 2 હથેળીમાં મસળી સિંહના ઘા ઉપર લુગદીબનાવી લગાવી. સિંહે જણાવ્યું કે તે પાણી પીવા તળાવ આવ્યો ત્યારે કોઈ શિકારીએ તેને તીર મારી તેનો શિકાર કરવા પ્રયત્ન કર્યો હતો. તીર વાગ્યું છતાં છલાંગ લગાવી માંડ જાડી ઝાખરામાં સંતાઈ ગયો હતો. ભલે સિંહ હિંસક પ્રાણી હતો પણ લાભુને તેની દયા આવી. દિવસ દરમિયાન લાકડા કાપતા થોડી વારે તેની તપાસ કરી તો સાંજ પડવા આવી ત્યારે લાભુએ ફરી તેના ઘા ઉપર ઔષધિ લગાવી આપી. બીજા દિવસે લાભુ રોજ કરતા વહેલો જંગલમાં ગયો. જોયું તો સિંહ ત્યાંથી ચાલીને તળાવની પાળે પાણી પી રહ્યો હતો. સિંહે કહ્યું, રાત્રે તેને સરસ ઊંઘ આવી. 4-5 દિવસમાં સિંહને સારું થઈ ગયું. છતાં લાભુ ઘા તપાસી ઔષધિ લગાવતો રહ્યો. હવે સિંહ બરાબર ચાલી શકતો હતો. એક સાંજે લાભુ લાકડાનો ભારો લઈ ઘેર પાછો ફરતો હતો ત્યારે સિંહે કહ્યું, તે મારી ઘણી સેવા કરી છે. લાવ, આ લાકડા પીઠ ઉપર મૂકી દે, હું તને તારા ગામના પાદર સુધી છોડવા આવું છું. આમે લાભુ થાકેલો તો હતો જ. તેણે ભારો સિંહની પીઠ ઉપર મૂકી દીધો. પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો. લાભુ લાકડાનો ભારો તૈયાર કરતો અને સિંહ ગમે ત્યાંથી સમયસર આવી જતો. તેને રોજ ગામના પાદરે મૂકી જતો. જેમ દિવસો વીતતા ગયા તેમ લાભુનો લોભ પણ વધવા લાગ્યો. એક ભારામાંથી 2 થયા, 2ના 4 થયા. તેની પાસે પૈસા પણ વધારે ભેગા થવા લાગ્યા. ગામમાં પણ વાતો વહેતી થઈ. ગ્રામજનો લાભુને સિંહની સાથે જોવા ઠેઠ પાદર સુધી ભેગા થવા લાગ્યા. ગામમાં લાભુ અને તેની પત્નીનું માન વધવા લાગ્યું. સૌ તેની પાસે સિંહની વાતો સાંભળવા એકઠા થવા લાગ્યા. સિંહ જેવો જંગલનો રાજા, પણ લાભુ પાસે બકરી બનીને તેની દરેક વાત માને. જેમ માન વધતું ગયું, લાભુનો અહંકાર પણ વધતો ગયો. ઘણીવાર તો પાતળી સોટીથી સિંહને ફટકારતો, જલ્દી ચાલ. આમ ગધેડાની માફક શું ધીમે ચાલે. સિંહ એક માણસના ઉપકારને વશ હતો. તેનાથી લાભુનો ઉપકાર ભૂલાતો નહોતો. તેથી નાછૂટકે ગમે તેવું અપમાન સહન કરી રહ્યો હતો. મહિનો, 2 મહિના, 3 મહિના. માનવ સહજ મોટાઈ પામવાનો સ્વભાવ લાભુમાં દિવસે વધતો ગયો. તે એ પણ ભૂલી ગયો કે તે જેનું વાતે અપમાન કરે છે, લાકડી ફટકારે છે, વધારેને વધારે ભાર લાદે છે, એ કોઈ ગધેડો નથી, સિંહ છે. એક દિવસ સિંહે કહ્યું, લાભુ, તારા હાથમાં આ કુહાડી છે ને? એક કામ કર, મારી પીઠ ઉપર કુહાડીનો ઘા કર. લાભુ તો દગ રહી ગયો. સિંહ આ શું બોલે છે? છતાં સિંહે કહ્યું, તું ચિંતા ના કર, હું કહું છું ને, તારી કુહાડીથી એક ઘા કર. લાભુએ ઘા કર્યો. લોહી નીકળ્યું, પણ સિંહે સહેજ પણ ઉહકારો ના કર્યો. 3-4 દિવસ પછી સિંહે લાભુને પૂછ્યું, જરા જોતો ખરો. પેલો ઘા તે પાડ્યો હતો ત્યાં રૂજ આવી કે નહીં? લાભુએ જોયું, ઘા રૂજવા આવ્યો હતો. ત્યારે સિંહે કહ્યું, જોયું લાભુ, તારી કુહાડીથી પડેલો ઘા પણ રૂજાઈ ગયો. તે દિવસે તીરના ઘા ઉપર ઔષધિ લગાવી તેનો ઉપકાર હું ભૂલ્યો નહોતો. તેના બદલામાં અત્યાર સુધી મેં તારી ઘણી સેવા કરી. હું રાહ જોતો હતો કે મોટાઈ પામવાનો તારો માનવ સ્વભાવ સુધરે છે કે નહીં. પણ એ ના બન્યું.
કુહાડીનો ઘા તો સહન થઈ જાય પણ તારા કડવા વેણ, ગામ લોકોની વચ્ચે લાકડીના ફટકારે થતું મારું અપમાન, સિંહ જેવા સિંહને ગધેડાની માફક હાંકવાનો તારો ઘમંડ. લાબુ, તમે કઈ જાતના માણસ છો? કોઈની સેવાય મનથી નથી કરી શકતા, એમાંય બદલાની ભાવના રાખો છો. હવે કાલથી હું તને નહીં મળું, મારી આશા ના રાખીશ. જતા જતા એક વાત કહું તે યાદ રાખજે. કુહાડીનો ઘા તો ગમે ત્યારે રૂજાઈ જાય છે પણ કડવા વેણથી પડેલો ઘા નથી રૂજતો. અને સિંહ ચૂપચાપ જંગલમાં જતો રહ્યો. મિત્રો, આજની કહાની સારી લાગી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. અને જો અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને પ્રોત્સાહિત કરવા વિનંતી. જય માતાજી.